સાચું કેટલી ભેગું સૂયા છો તમે? તારી કસમ જાનું, ફક્ત તારી સાથે સૂતો છું, બાકી દિવસ બધી સાથે તો આખી રાત જાગ્યો છું. શું ઠંડીથી બચવાનો કોઈ ઉપાય છે? હા, એની માટે ઓંઝવા 2 ગરમ ધાબળા હોવા જોઈએ તારી પાસે. અને ધાબળો એક જ હોય તો? હા, તો પછી ધાબળાની અંદર 2 જણા ભેગા સૂવા જોઈએ. મને ખબર છે તમે શું કહેવા માંગો છો. ઈ તો થોડી કસરત કરીએ એટલે ઠંડી ન લાગે અને 2 કામ થાય. હા, પણ તમે થોડું ધીમું ધીમું હેન્ડલ મારજો, એટલે વાંધો નહીં આવે. અરે એને તો હું રાગે પાડી દઈશ અને પછી ઓઇલ કરી દઈશ. મેં ધાર્યું હતું એના કરતા તમે વધારે રોમેન્ટિક નીકળ્યા. ભલે હું 70 નો થયો હોઉં તો, પણ ભૂક્કા તો હજી બોલાવી દઉં. મને એમ પણ ફાસ્ટ ગાડીમાં જ માજા વધારે આવે. અરે શું વાત કરે, હું 70 ની સ્પીડે ઉપાડીશ એટલે તને માજા જ આવશે. મારા ગામનો હરિયો હમણાં બહુ છે માર્કેટમાં. મૂકને એની શું વાત કરું, ઈ તો સાવ રંડોળિયો છે. હવે એને કોઈ બોલાવતું પણ નથી. ચાલો તો હવે નાસ્તાથી શરૂઆત કરીએ, પછી ભોજન કરવું છે. પછી ક્યારેક તમને મારી બેન સાથે મુલાકાત કરાવીશ, ત્યારે એ તમને હરિયાના બધા કાંડ વિશે કહેશે. નાનડીઓ બહુ ચાલુ છે અને મેં તો મારી બેનને કીધું છે કે તું હરિયાથી દૂર જ રહેજે, નકર તને વાપરી નાખે.